નમસ્કાર દર્શક મિત્રો, હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સમત ખેરાણી। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર જેડીસીના ગોપાલનગરથી ગાર્ડન સિટીને જોડતા માર્ગ પર રોડની સાઈડ પરના દબાણો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સૂર્ય આથમ્યા બાદ દૂર કરવામાં આવતા મધરાત્રે કેટલાક પરિવાર બેઘર બન્યા હતા। બીજી તરફ સ્થાનિકોએ આ પડાવમાં રહેતા લોકો સામે માથાકૂટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વરમાં ગોપાલનગરથી ગાર્ડન સિટી સુધીના માર્ગ ઉપર દબાણના નામે ગરીબ પરિવારો પર તંત્રની મધરાતે કાર્યવાહી ચાલી, જેમાં કેટલાક પરિવારોના કાચા પડાવ તોડી પાડવામાં આવ્યા હતા। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્ત પરિવારો તંત્રને કાકલુદી કરતા જોવા મળ્યા। અંકલેશ્વરના ગોપાલનગર નજીક તાજેતરમાં નોટિફાઈડ ઓથોરિટી દ્વારા નોટિફાઈડ એરિયાની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવતા તે પૈકીના કેટલાક પરિવાર ગોપાલનગરથી ગાર્ડન સિટીને જોડતા માર્ગ ઉપર બાલાજી એવન્યુ સોસાયટી પાસે રસ્તાની સાઈડમાં પડાવ બાંધીને ઘણા સમયથી રહેતા હતા, જે પરિવારો માટે આ મધરાતી કાર્યવાહી એક આફત સમાન સાબિત થઈ। પરિવારોએ રાત્રિના સમયે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખુલ્લા આકાશ નીચે રહેવું પડ્યું હતું, જ્યાં એક બાજુ તંત્રના કર્મચારીઓએ દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યાં બીજી તરફ રડતા ઘટતા પરિવારો પોતાનું ઘર બચાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોએ પણ આ અંગે તંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે દબાણ ખરેખર ગેરકાયદેસર હોય તો પણ એવી કામગીરી દિન દહાડે કે આગોતરા નોટિસ આપી શકાય તેમ હતી। મધરાત્રે હટાવેલી દબાણની કાર્યવાહી નિર્દયતા જેવી લાગી રહી છે। તંત્ર તરફથી મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિસ્તારોમાંથી વારંવાર ફરિયાદો મળતી હતી અને નોટિફાઈડ ઓથોરિટી છેલ્લા કેટલાક દિવસોથી કાર્યવાહીની તૈયારીમાં હતી, પરંતુ પરિવારો કહે છે કે તેમને કોઈ ચેતવણી કે સમયસીમા આપવામાં આવી ન હતી। ઘટનાની મહત્વની બાબત એ રહી કે જો તંત્ર આ પરિવારને સવાર સુધીનો સમય આપત તો તેઓ પોતાનું થોડીક સામગ્રી જેવી વ્યવસ્થા કરી શકત, પણ અચાનક ધસારી કાઢવાથી તેઓ ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે। નાના નાના છોકરાઓને એમ કે તમે જાળી જાળીને ફેંકી દો, તમે અમારું કરીને જને છે, આવું છે, આવું બોલ, બધા નોટિફાઈ કરે એવું બોલે। અમે ગરીબ માણસ ક્યાં જઈએ રહેવા માટે? હવે રોડ પર રહેલા છે એ લોકો આવે તો દારે કેવું જો ને અમાને કે તમે જતા રહો, તો દારે ની કીધું હવે રાતના આવીને અમને ધક્કા મારે, આ કરે, અમે ક્યાં જઈએ સાહેબ? અમે અગાઉ પણ ખાલી કરવા કીધું તું? કીધેલું નહીં અમાને હમણાંથી ખાલી કરાયું। અમે રોડ પર આવીને પડે તો અમાને કીધું નહીં કે તમે ખાલી કરી દો, એવું અમાને નહીં બોલ્યા, પણ અમાને કીધું બી નહીં કે તમે ખાલી કરો। નોટિફાઈની જમીન અમે કોઈ કબજો કરવા નથી માંગતા। નાના નાના છોકરાઓને રોડ પર પડ્યા છે તો તઈ ઝૂંપડા બી હટાવીને અમને રોડ પર ફેંકી દીધા। હવે અત્યારે રાતના 9 વાગ્યા છે તોય બી અત્યારે કે અત્યારે હટાવીને લઈ લો। ગરીબ માણસ જે તો તઈ જોઈએ, અમાને કઈ મળતું બી નહીં। અત્યારે અમને કોઈ અત્યારે સહારો નથી આપતા સાહેબ, કોઈ સહારો આપતા નથી। ભાઈ આ ખોટું પડે છે, અતિશય આટલું હેરાન કરીને પછી અમને શું મળે છે? ગરીબ લોકો છે, અમે તમારી જમીનને કબજો નહીં કરીએ, ગરીબ માણસ છે। તમે જયારે બી તમારી સરકારી કોઈ બી કામ ઉઠાવો તો તમે ખાલી કરશો, પણ અત્યારે કોઈ કામ નથી, વગન જોતું આ પેન્સિલ કરી મૂકી છે। गरीब लोगों से कहीं गए बोलो। मेरा नाम राम मिलन। क्या हुआ था आपके साथ? सर जी मैं उधर पेशाब करने गया, ये लोग लगे हमको मारने। कौन कौन था, कितने जन आपको मार रहे थे? सर 2-3 आदमी थे लोग। तो आपको कहाँ मारा था? मेरे कान पे सर जी मारे थे लोग, कैसे मारा? आँख पर भी मारे थे, और झाड़ू डंडा जो भी पाए लगे लोग तो पीटने आपने मेरे। पुलिस केस किया था कि नहीं किया था? नहीं साहब मैं कुछ नहीं किया था। क्यों मारा था आपको? सर जी मैं पेशाब करने गया था उधर, पेशाब अभी किया भी नहीं, अभी चैन खोलने लगा तभी वो लोग पीछे से लगे मारने, हमको पीटने लगे। मारने वाले सर उधर है झोपड़ा वो लोग का, नाम हम नहीं जानते। મારું નામ હશે, હું બાલાજી એવન્યુમાં રહું છું અને હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી, પછી સાંજે 6:45 જેવો ટાઈમ થાય 7 વાગ્યાનો, એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને વયો જઈને કાન બંધ કરી દે, ત્યાં સુધીની હદ થઈ ગયેલી। એટલે આપણે કમ્પ્લેન કરી, કમ્પ્લેન કર્યા પછી 10 દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને, એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે। એટલે આ રીતે આપણને ઓથોરિટીની જગ્યામાં આવી રીતના કેટલાક ગેરદબાણો પણ છે, બરાબર? આ કમ્પ્લેન કરવામાં આવી તો અગાઉ પર કોઈ કિસ્સો બન્યો તો? આવી રીતના તો મહિના દિવસે સાહેબ ચાલુ હતું, પછી એક હદ એવી થઈ આપણી સહનશક્તિની બહાર ગયું કે આપણને એવું કહે કે તમે ઘરમાં વયા જાઓ, એમ ઘરની અંદર વયા જાઓ ને અંદર જઈને કાન બંધ કરી દો, ત્યાં સુધીની આપણને ગાળ દઈને કહેવામાં આવેલું હતું। મારામારીનો કોઈ કિસ્સો બનેલો હતો? અંદર નીચે જે ભાઈ રહે છે દુકાનવાળા, એમની સાથે મારામારી થઈને ગાળો બી બોલતા હતા। આપણે એમને પ્રેમથી કીધું કે તમે ગાળો ના બોલો। તમે આગળ શું પગલાં ભર્યા? હા, આગળ કોને જાણ કરી? આગળ આપણે એ થયું પછી આપણે સીધી નોટિફાઈમાં કમ્પ્લેન આપી અને નોટિફાઈ તરત એક્શન લીધું।
અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી માં આવેલ જેબી ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં ભોજન આરોગ્ય બાદ 5 જેટલા કામદારોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ કંપની મેનેજમેન્ટે કામદારોને કંપનીના ભોજનથી ફૂડ પોઈઝન ન થયું હોવાના રટણ કરી કામદારોના પરિવારે કરેલ આક્ષેપને ફગાવી નાખ્યા હતા. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં સ્થિત જેબી ફાર્માસ્યુટિક કંપનીમાં ફૂડ પોઈઝનિંગનો વિવાદ ઉભો થયો છે. કંપનીના 5 કામદારને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ કામદારો ડેડિયાપાડા તાલુકાના વાંદરી અને આજુબાજુના ગામોમાંથી આવે છે. કામદારોના પરિવારજનોનો આક્ષેપ છે કે કંપનીની કેન્ટીનમાં આપવામાં આવતા ભોજનથી તેમની તબિયત બગડી છે. આ અંગે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કામદારો પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમની સારવાર કરવામાં આવી હતી. હાલ તેઓની તબિયત સુધારા પર છે. બીજી તરફ કંપની મેનેજમેન્ટે આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમની કેન્ટીનમાં દરરોજ 700 થી 800 કર્મચારી માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે કામદારો બીમાર પડ્યા છે, તેઓ કેન્ટીનનું ભોજન નહીં પરંતુ ઘરેથી લાવેલું ટિફિન જમ્યા હતા. કંપનીના મતે આ ટિફિનના કારણે જ તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. મારું નામ મનસુખભાઈ અજમાભાઈ વસાવા, ગામ વાંદરી. અને અમારા છોકરા કંપનીમાં કામ કરતા છે, જેબી કંપનીમાં. એટલે ત્યાંથી બીમાર થઈ ગયેલા છે, પણ એ કેન્ટીનમાં કાંઈ ખાધું છે કંઈ કહેતા હતા, વેચાતું કાંઈ ખાધું છે. અને ત્યાંથી એ લોકોએ રાત્રે 8 વાગ્યા 7-8 વાગ્યા જેવું ખાધું. પછી એ લોકોનું કાંઈ કામ કરવા ગયેલા ને એટલે કાંઈ દુખાવો જેવો થઈ ગયેલો, વોમિટ કંઈ થયેલી. ઘરે આવ્યા પછી રાત્રે કેટલા લોકો છે? એટલે 5 જણ હતા. એરા કેટલા જણ એટલે 5 ને થઈ ગયેલું છે. તમે કોને જાણ કરી? એટલે અમે જાણે એટલે કોઈને નહીં કરી, પણ છોકરાએ અમને ફોન કર્યું હતું કે હવે આવી પોઝિશન છે, બીમાર થઈ ગયેલા છે ને એટલે અમારો દુખાવો છે. એટલે પછી દવાખાના ખાનગીમાં કાંઈ એવું સારવાર કરાવી, એનાથી નથી મોટી તો પછી રાજપીપળા અમે 2 દિવસ રાખી હતી. રાજપીપળાવાળાએ આથમા હોસ્પિટલ છે ને એને જાણ કરી હતી, પણ ત્યાંથી પછી અમને એ આપી દીધું કે અમારથી નહીં થાય અને તમે ગમે ત્યાં લઈ જાઓ. કંપનીવાળા કોઈ નહીં આવ્યું. કંપનીવાળાને જાણ કરી હતું, છોકરાએ જાણ કરી હતી અમને આવું થયેલું છે, પણ કંપનીવાળા જવાબ આપ્યો નથી. અને જે છોકરાને અમારો જે ન્યાય મળે એ મળવું જોઈએ. ભરતભાઈ, જે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો કે તમારી કંપનીના કામ કરતા 5 જેટલા કર્મચારીઓને ફૂડ પોઈઝન થયું, શું છે સફળ ઘટના? હા, આપના મીડિયા સમક્ષ હું એટલું જરૂર કહીશ કે આજરોજ અમને સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો પર જાણવા મળેલ છે કે અમારી કંપનીમાં કામ કરતા કામદાર ભાઈઓ 5 ભાઈઓની વાત છે, જે લોકોએ એવું કહી રહ્યા છે કે ભાઈ કંપનીમાં જમ્યા અને જમવાના કારણે એમને ફૂડ પોઈઝન થયું છે. તો પહેલી તો વાત એ છે કે આજે આ ઘટનાની 28 તારીખની જે વાત છે, જે આજે આટલા દિવસ પછી મીડિયામાં રજૂ કરીને ઉપજાવે છે, તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી. હવે હું કંપનીની અંદરની વાત કરું તો હું એટલું જરૂર કહીશ કે અમારી કંપનીમાં એકદમ હાઇજેનિક કન્ડિશનમાં હાઈટેક કિચનની અંદર જમવાનું અમે બનાવીએ છીએ. અને રોજે રોજ 750 થી 800 એમ્પ્લોયી અને વર્કરો જમે છે. અને જ્યારે આપણે વાત કરીએ 28 તારીખની, તો એ દિવસે પણ એટલા જ વર્કરો જમ્યા છે. અને સેકન્ડ શિફ્ટની અંદર અંદાજે 100 લોકો જમ્યા છે, જેના અમારી પાસે એટેન્ડન્સ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ છે. તો હું એટલું જ કહીશ કે આજે 90 થી 100 માણસો જમ્યા છે અને એની અંદર આ 2 કે 3 જે નામો આવી રહ્યા છે કે ભાઈ ગણપતભાઈ વસાવા કે જેઓને આ જમવાથી ફૂડ પોઈઝન થયું છે. તો અમારા કહેવાનું એ જ છે કે એ લોકો અહીંયા અમારી કંપનીમાં જમ્યા નથી, એ લોકો ટિફિન લઈને આવે છે અને ટિફિનના કદાચ જમવાના કારણે કદાચ કંઈ થઈ શક્યું હોય તો એ અમે પણ નથી કહી શકતા, એ તપાસનો વિષય છે. પણ હા, હું જરૂર કહી શકું છું કે અમારી કંપનીમાં પૂરું હાઇજીન સાથે અમે જમવાનું બનાવીએ છીએ. અને આટલા માણસો જમતા હોય એમાં 2 કે 3નું આવું ફૂડ પોઈઝનનો જે ક્લેમ કરે છે એ વાત અમને ગળે ઉતરતી નથી. અંકલેશ્વરના સારંગપુરમાં આવેલ મંગલ સોસાયટીમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વરના સારંગપુર ગામેથી જીઆઈડીસી પોલીસે દેશી તમંચા તેમજ જીવતા કારતૂસ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને આર્મ્સ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક કિસમ પાસે દેશી બનાવટનો તમંચો છે. જે બાતમીના આધારે રેડ કરતા મંગલદીપ સોસાયટીના મકાન નંબર 249માં ભાડેથી રહેતા સોનુ ધીરો મંડળ પાસેથી એક બેગમાં દેશી તમંચો ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે તેના વિરુદ્ધ હથિયારબંધી ધારા અંતર્ગત ગુનો દર્જ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના ઉટિયાદરાની શિલાલેખ સોસાયટીમાંથી ભરૂચ એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે 10 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે કોસંબાનું જિગ્નેશ કૌશિકભાઈ પટેલે ઉંટિયાદરા ગામે શિલાલેખ સોસાયટીમાં ભાડાના મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે ઉંટિયાદરા ગામે રેડ કરી હતી. પોલીસને ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની કંપની સીલબંધ પ્લાસ્ટિકની બોટલ નંગ 1664 કિંમત ₹3,01,759 મુદ્દામાલ મળી આવતા આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો કૌશિકભાઈ પટેલને ઝડપી પાડી ઇંગ્લિશ દારૂ આપનાર તથા દારૂ લેનાર મળી કુલ 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન તથા બીએનએસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દર્જ કર્યો હતો. પોલીસે મોબાઈલ નંગ 1 કિંમત ₹50,000, રોકડા ₹55,000 મળી કુલ ₹4,06,759 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના લિંક રોડ પર તાજેતરમાં જ ઊભી કરાયેલી ન્યૂ ઇન્ડિયન હોટલને બોડા દ્વારા સીલ કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરી નાખતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના લિંક રોડ પર ઊભી કરાયેલ ન્યૂ ઇન્ડિયન હોટલને બોડા દ્વારા સીલ કરવામાં આવતા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચમાં પુનઃ બોડા હરકતમાં આવ્યું છે અને અવૈધ સાથે મંજૂરી વગર ઊભી કરાયેલા બાંધકામો પર તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે. ત્યારે આજે ભરૂચના શ્રવણ ચોકડી પર પરવાનગી વગર ઊભી કરાયેલી ન્યૂ ઇન્ડિયા હોટલને સીલ મારી દેવામાં આવી હતી. બોડાના અધિકારીઓએ હોટલ પર પહોંચી સીલ લગાવી નોટિસ પાઠવવામાં આવી હતી. ભરૂચ શહેરમાં આવેલા અનેક ગેરકાયદેસર બાંધકામો સીલ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચમાં એક તરફ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ ગેરકાયદેસર બાંધકામોને સીલ કરવાની પણ ઝુંબેશ શરૂ થતા ફફડાટ ફેલાયો છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit,
AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ગરમીની ઋતુમાં વધતા તાપમાન વચ્ચે ભરૂચ રેલવે સ્ટેશને માનવતાની મિસાલ પેશ કરી હતી. રેલવે સ્ટેશનના 2 પ્લેટફોર્મ પર 700 થી વધુ રેલ યાત્રીઓને ઠંડો શરબત અને છાશ આપવામાં આવી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી પડતી હોય છે. જો કે રોજિંદા લોકોએ કામકાજ અર્થે કે મુસાફરી કરવી પડતી હોય છે. ભરૂચ રેલવે સ્ટેશન પર કાળઝાળ ગરમી વચ્ચે મુસાફરોને રાહત મળે એ હેતુથી શરબત અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં મે માસની શરૂઆતમાં જ સૂર્યનારાયણ ઉગ્ર તાપ વર્ષાવી રહ્યા છે અને તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. એવામાં લોકોને ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવો પડી રહ્યો છે. ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે માનવીય અભિગમ અપનાવતા 700 થી વધુ શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. સવારે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ભરૂચ રેલવે સ્ટેશનના ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે 3 થી વધુ સ્ટોલ બનાવી શરબત અને છાશનું વિતરણ કરી સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે તેમના સેવાકીય કાર્યને મુસાફરોએ પણ બિરદાવ્યા હતા. આજે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર કન્ડક્શન બળવાળાએ આજે સુવિધા રાખી છે. જે યાત્રીઓ છે, મુસાફરો છે, આ દેશભર ગરમીની અંદર અમે ભરૂચ રેલવે સ્ટેશનના બધા કર્મચારીઓ મળીને અમે રેલવેના અધિકારીઓ મળીને આ જે મુસાફર છે એમની સેવા કરી છે અને લીંબુ પાણી જેવી અમે વ્યવસ્થા રાખી છે કે યાત્રીઓને અંદર ગરમીના માધ્યમથી ચક્કર ના આવે. એવી રીતે અમે આજે 1 નંબર, 2 નંબર અને 3 નંબર પ્લેટફોર્મ પર અમે આ સેવાનું કામ કરીએ છીએ, જેથી પબ્લિકને રાહત મળે અને આ ગરમીના મોસમમાં અમારા ભરૂચ સ્ટેશનમાં આ સુવિધા મળી એનો લાભ બધા લે. આ કાર્યમાં આરપીએફ, ગૃહરક્ષક દળ, રેલવેના કર્મચારીઓ તરફથી ખૂબ સહકાર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2 ઉપર વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન તરફથી ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને બાફલાનું 700 ગ્લાસનું વેચાણ કરવામાં આવ્યું હતું. આનાથી સમજો પેસેન્જરોને થોડી રાહત મળશે, ઠંડક મળશે. અમારો આ સેવાનું કામ છે. ભરૂચના જાડેશ્વર ચોકડીથી કસક સર્કલ સુધીના મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા હવે આગામી દિવસમાં ટ્રાફિકમાંથી રાહત મળી શકે છે. ભરૂચ જિલ્લામાં શનિવારે પીડબ્લ્યુડી અને આરએનબી વિભાગે સી ડિવિઝન પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવ અભિયાન હાથ ધર્યું હતું. જાડેશ્વર ચોકડીથી કસક સુધીના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર લારીઓ, ગલ્લાઓ અને રેકડીઓ દૂર કરવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરીમાં અધિકારીઓએ રોડની કિનારે બેસતા વેપારીઓને સ્થળ ખાલી કરવા સૂચના આપી. સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેટલાક દુકાનદારોએ સ્વેચ્છાએ પોતાની લારીઓ અને સામાન હટાવ્યો, જ્યારે અન્યને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા. આ કાર્યવાહીથી દબાણકારોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘણા દુકાનદારો પોતાના રોજગાર અંગે ચિંતા વ્યક્ત કરી. તંત્રએ સ્પષ્ટતા કરી કે રોડની સલામતી અને વાહન વ્યવહારના હિતમાં આ પગલું આવશ્યક હતું. આગામી દિવસોમાં આવી કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે તેવી શક્યતા છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા છેલ્લા 10 વર્ષથી વેરાની ભરપાઈ ન કરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. તેમના દુકાન અને મકાનોને સીલ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે રહેણાંક વિસ્તારમાં 17 જેટલી કોમર્શિયલ સહિત 2 રહેણાંક મકાનોના લાંબા સમયથી બાકી મિલકત વેરાને પગલે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજરોજ બાકી વેરાદારોની મિલકતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. મળતી માહિતી પ્રમાણે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં 15 જેટલી દુકાનો ઉપરાંત 2 રહેણાંક મકાનો મળી કુલ 17 જેટલા મિલકત ધારકોએ 10 થી વધુ વર્ષોથી અંદાજે ₹35 લાખ ઉપરાંતનો મિલકત વેરો બાકી પડતો હતો. અવારનવાર નોટિસ આપવા છતાં આ મિલકત ધારકોએ નોટિફાઈડ કચેરીમાં બાકી પડતો ટેક્સ ભર્યો ન હતો. દરમિયાન આજરોજ નોટિફાઈડ વિભાગની વિવિધ ટુકડીઓએ તમામ મિલકતોને સીલ કરી હતી. આ કાર્યવાહીને પગલે બાકીદાર વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા છેલ્લા લગભગ 10 થી 15 વર્ષથી જે કોન્સોલિડેટેડ ટેક્સ બાકી છે એ દુકાનો લગભગ છે અને શોપિંગ છે અને રેસિડન્સ છે, એમ કરીને ટોટલ 17 આઇટમ છે. એના લગભગ છેલ્લા 10 વર્ષથી 35 થી 40 લાખ રૂપિયા બાકી છે. તો આજે અમે પોલીસ જપ્તા સાથે એને સીલ કરવા માટે જઈ રહ્યા છીએ. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જમીન સંપાદન સામે સરકારે જાહેર કરેલા ભાવોનો વિરોધ નોંધાવ્યો હતો.
નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાડા બનાવવામાં આવશે. આ પાડા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તરિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવોર્ડ મની જાહેરાત થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે. અને ભાડભૂત બેરેજ માટે 1 ઇંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા જમીનમાં વાર્ષિક 2.50 લાખથી 3 લાખ ઉપજ મેળવે છે. ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મસ્કરી ગણાવી છે. મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ, ભારભૂત બેરેજ અસરગ્રસ્ત ખેડૂત. અત્યારે હાલની અંદર તળિયા અને ધંતુરિયાનો જે એવોર્ડ જાહેર કર્યો છે એ 3 રૂપિયા અને 2 રૂપિયા જેવો પડેલો છે. એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે અને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો 1 ફૂટ દૂધીના 20 રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળા હસીને લઈ જાય છે. તો એ 3 રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા આધાર આપીએ, એટલે અમે આપવાના નથી. હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી, અમારા ખેતીની મુલાકાત લીધી, તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા, અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલકભાજી પણ હતી. તો એ પાલકભાજીને 3 આંતરપાક જો અમે લેતા હોય તો એ અમારી 3 રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના માટે એ જાય છે. તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ઘોર નિંદા કરેલી છે, ખેડૂતોની હત્યા કરેલી છે, અમારા પર ખોટું બારાટકાર જેવું કૃત્ય કરેલું છે. એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભારભૂત બેરેજ અસરગ્રસ્ત ખેડૂત. આજરોજ અમે અહીંયા માન્ય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે. હાલમાં તળિયા અને ધંતુરિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો, જેમાં નજીવી કિંમત કહેવાય 48 પૈસા અને 75 પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે ક્રૂર મજાક એમના દ્વારા અખાત્રીજના દિવસે કરવામાં આવી. એના વિરોધમાં આજે અમે અહીં આવ્યા છે. અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંખી લઈશું નહીં, કારણ કે આજે 50 પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી. ચલણ ચાલુ જ છે અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ કદાચ અમને ચલણના ભાગરૂપે 48 પૈસા અને 75 પૈસા આપ્યા હોય એમ લાગે છે, જે તદ્દન ખોટું છે. અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવોર્ડ કરી દીધો, જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી. આજે સરકારશ્રી પણ જે ખેડૂતોને જમીન વીણો થાય છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને 3 વર્ષમાં એમ કહે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી. પણ આજે જો માર્કેટની અંદર 3 રૂપિયા અને 5 રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભારભૂત બેરેજના તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે. તો અમને 5 રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ. આજે દૂધી સાથે કેમ વિરોધ કરવાનો? આજે દૂધી સાથે અમે એટલા માટે વિરોધ કરવા આવ્યા છે કે એ જ ખેતર કે જે અમારું આજે પાણીમાં જવાનું છે, એ જ ખેતર, પાણીનો શબ્દ એટલા માટે બોલું છું કે અમારા પૈસા જ આજે અમને જે આપ્યા છે એટલે પાણીમાં જ અમારી જમીન લઈ લીધેલી કહેવાય. બરાબર, પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે. આજે માર્કેટની અંદર અમે દૂધી 20 રૂપિયાની ફૂટ આપીએ, બરાબર, અને આ લોકો અમારી પાસે 3 રૂપિયામાં જમીન માગે ફૂટ, તો એ કેવી રીતે શક્ય બને? એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે. હાસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં નવા ઓરડાનો ખાતમુહૂર્ત અને શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં 2 નવા ઓરડાનું ખાતમુહૂર્ત પ્રસંગે શાળાની દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે પુષ્પગુચ્છ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું. પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ વસાવાએ કર્યું. ખાતમુહૂર્ત કાર્યક્રમ હાસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં હાસોટ તાલુકાના ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ, ગામના સરપંચ નવનીતભાઈ પટેલ, શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ,
સફાઈ જનકભાઈ, શાળા વ્યવસ્થાપનના સભ્યો, ગ્રામજનો, વાલીગણ, કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા. મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત મંત્ર અનુસાર વિધિ કરાવી નાળિયેર ફોડી પવિત્ર માટીમાં નાણાં અને પ્રથમ ઈંટ મૂકી ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઉભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સૌને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવ્યું હતું. અંતે ધોરણ બાલવાટિકાથી લઈ 8 સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યું હતું. આજ રોજ સહુલ ગામે શાળાના ઓરડાનું ઉપર નીચે 2 ઓરડાનું 18 લાખના ખર્ચે સરકાર તરફથી ખર્ચવામાં આવ્યું છે. તો એ માટે ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી આદરણીય નરેન્દ્ર મોદીજી અને ઈશ્વરસિંહ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ. આજરોજ સહુલ પ્રાથમિક શાળામાં સરકાર તરફથી જે ઓરડાઓ પાસ થયા છે એમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખાતમુહૂર્તમાં તાલુકા પ્રમુખ સંગીતાબેન, જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ હાજર રહ્યા હતા. અને આ એક સરસ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે. એનો હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઝઘડિયાના મુલદ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકાની મોપેડને અજાણ્યા વાહને ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે તેમનું મોત નીપજ્યું હતું. મુલદની પ્રાથમિક શાળાએથી ફરજ બજાવ્યા બાદ પરત અંકલેશ્વર આવતા અમરાવતી નદી બ્રિજ અજાણ્યા વાહને ટક્કર મારતા 36 વર્ષીય શિક્ષિકાનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ એસઆઈસી હોસ્પિટલ બાજુમાં આવેલ ઓર્ચિડ કોમ્પ્લેક્સમાં રહેતા શિક્ષિકા વિલાસબેન પટેલ ગત રોજ મુલદ શાળામાં પોતાની નોકરી પૂર્ણ કરી શાળા બંધ કરી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા. તે દરમિયાન અમૃતપુર અને મોટાલી પાટિયા વચ્ચે પસાર થતા અમરાવતી ખાડી બ્રિજ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ આવી તેમની મોપેડને પાછળથી ટક્કર મારતા શરીરે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે સ્થાનિકો તેમજ શાળા આચાર્ય સ્થળ પર દોડી આવ્યા હતા અને અંગે મૃતકના પરિવારમાં જાણ કરતા પતિ કલ્પેશ પટેલ સ્થળ પર દોડી ગયા હતા અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. આ સાથે બોલાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હબ ટીવી.